नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निराकार। अध्यात्म प्रेमी पंडित श्री दौलतराम जी कृत छोडाळा तथा पूज्य गुरुदेव कांजी स्वामीना छोडाळा उपरना प्रवचनो सहित આપણે छोडाळाનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। छोडाळાના સ્વાધ્યાયમાં ત્રીજી ઢાળની 13મી ગાથા ચાલે છે। અહીંયા સમ્યક દ્રષ્ટિને 8 અંગ પ્રગટ થાય છે। એ 8 અંગને व्यवहार कहेवामां आव्यो छे। सम्यक दृष्टिनो व्यवहार कहेवामां आवे छे अने एमां पूज्य गुरुदेव एने विस्तारपूर्वक समजावे छे। तो आपणे एमांथी 6 अंगनुं वर्णन गुरुदेवना प्रवचन द्वारा सांभळ्युं, वांच्युं, विचार्युं। हवे आजे आगळ 7मा वात्सल्य अंगथी स्वाध्याय शरू करीए छीए। पूज्य गुरुदेवना प्रवचनना पुस्तकमां पाना नंबर 210 ઉપર અહીંયા 7મું વાત્સલ્ય અંગનું વર્ણન ગુરુદેવ કહે છે, જેમ ગાયને પોતાના વાછરડા ઉપર કોઈ જાતની આશા વગર નિરપેક્ષ પ્રેમ આવે છે। જો કોઈ જાતની આશા વગર એમ કહ્યું છે એટલે વાત તો બરાબર છે। શું ગાયને કઈ એવી આશા છે કે વાછરડું પછી એની કઈ સેવા કરશે? એવું તો કઈ હોતું નથી। કોઈ પણ જાતની આશા વગર નિરપેક્ષ કોઈ અપેક્ષા વિના પ્રેમ આવે છે। તેમ ધર્મીને બીજા સાધર્મી જનો પ્રત્યે સહેજે પ્રેમ આવે છે। કોઈ એમાં ગણતરી નથી હોતી, કોઈ અપેક્ષા નથી હોતી। તેમને પોતાના જ ગણીને તેમના ઉપર વાત્સલ્ય આવે છે। સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ધારક જીવોનો સમૂહ તે ધર્માત્માનો પોતાનો સમૂહ છે। સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ધારક જીવોનો સમૂહ, એનો વિચાર કરીએ કે ત્યાં બધા જ સમ્યક દ્રષ્ટિ હોય એવો સમૂહ એ ધર્માત્માનો સમૂહ છે। અને એમાં દરેક ધર્માત્માને એકબીજા પ્રત્યે એવો સ્નેહનો ભાવ, વાત્સલ્યનો ભાવ સહજ રીતે હોય છે। તેમને જ તે પોતાના સાચા સ્વજન માને છે। તેમની પ્રાપ્તિ થતા જાણે કોઈ મહાન નિદાન મળ્યું હોય એવી અત્યંત પ્રીતિ ઉપજે છે। તેમનો આદર, તેમના ગુણની સ્તુતિ, આહાર પાન સેવા વગેરેમાં આનંદ માનવો તે વાત્સલ્ય અંગ છે। એક ધર્મીને બીજા સાધર્મી પ્રત્યે આવો જ વ્યવહાર હોય છે। કપટથી કોઈને દેખાડવા માટે નથી કરતો કે કોઈ બદલાની આશાથી નથી કરતો, સામેથી કે કંઈક પોતાને બદલો એવો મળશે એમ પણ નથી, પણ ધર્મની પ્રીતિને લીધે ધર્મીને એવો પ્રેમ ભાવ સહેજે આવી જાય છે। જે વિતરાગ ધર્મને હું સાધું છું તે જ ધર્મને આ સાધી રહ્યા છે, તેથી તે મારા સાધર્મી છે। મારા સાધર્મીને કોઈ દુઃખ ન હો, એને ધર્મમાં કાંઈ વિઘ્ન ન હો, આ પ્રમાણે સાધર્મી પ્રત્યે વાત્સલ્ય હોય છે। આમાં રાગ તો છે, સ્વભાવ છે ને, પણ તે રાગની દિશા સંસાર તરફથી પલટીને ધર્મ તરફ વાળી દીધી છે। એવો રાગ નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ નિદાન નથી,
શુભભાવના ફળની કોઈ વાત નથી, પણ સહજ એવો શુભભાવ હોય છે, વાત્સલ્યનો ભાવ. સંસારમાં સ્ત્રી, પુત્ર, પૈસા વગેરેનો રાગ તે તો પાપ બંધનું કારણ છે. એવો ભાવ કરવો એમાં તો પાપનો બંધ પડે છે. સંસારમાં સ્ત્રી, પુત્ર, પૈસા વગેરે નો રાગ એને મેળવવા માટે નો પ્રયત્ન વગેરે જે છે એ બધું પાપ બંધનું કારણ છે. વ્યવહારમાં પણ લોકો કહે છે, બોલે છે કે પૈસો પાપ કરાવે. પૈસા વાપરે એટલે ભોગવવાનો ભાવ છે એટલે વાપરે. પૈસા કમાવાનો ભાવ છે એ પણ પાપ કરાવે છે. કોઈ કહે કે ના, અમે નીતિપૂર્વક જીવન જીવીએ છીએ, અમે કોઈ પાપથી પૈસા નથી મેળવતા. વાત તારી સાચી પ્રભુ, પરંતુ પૈસા ક્યાં તારા છે? અને જે વસ્તુ પોતાની નથી એને પ્રાપ્ત કરવાનો અને એનાથી સુખી થવાનો એવો જે ભાવ છે એ મોટામાં મોટું મિથ્યાત્વ તો છે ને, એ મોટામાં મોટું મિથ્યાત્વ એ જ પાપ છે. એટલે પાપ બંધનું કારણ છે. અને સાધર્મી પ્રત્યેના ધર્મ અનુરાગમાં તો ધર્મની ભાવના પોષાય છે, સાથે ધર્મની ભાવના પણ પોષાય છે. એની સાથેનો સંગ, એની સાથે ધર્મની વાત, ધર્મની ચર્ચા વગેરે પણ આવે. વાત્સલ્ય ભાવની સાથે બધું આવે. અંતરંગમાં તો ધર્મીને પોતાના શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ આત્મામાં પરમ પ્રીતિ છે. નિશ્ચયથી તો વસ્તુ સ્વરૂપ આવું છે. અંતરંગમાં તો ધર્મીને શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ પોતાનો આત્મા, એમાં પરમ પ્રીતિ છે. અને એની અનુભૂતિ થઈ છે તો તેને જ તે પોતાનું સ્વરૂપ જાણે છે. આવી અનુભૂતિ થઈ છે પોતાના સ્વભાવની, જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ આત્મ સ્વભાવ પોતાનો, એની જ પ્રીતિ છે. વસ્તુ સ્વરૂપ તો આમ જ છે. અને એ જ પરમાર્થ વાત્સલ્ય છે. પરમાર્થે વાત્સલ્ય તો આ છે. અને વ્યવહારમાં બીજાઓ એવી અનુભૂતિ થઈ છે, બીજાઓ એવા જ રત્નત્રયના ધારક છે, એવા સાધર્મી જીવોને પોતાના સમજીને તેમના પર પરમ પ્રીતિરૂપ વાત્સલ્ય આવે છે. ધર્માત્મા ઉપર દુઃખ આવે તે ધર્મી જોઈ ન શકે. દરેક પ્રકારે તેને સહાય કરે અને તેનું દુઃખ મટાડવાનો ઉપાય કરે. આગળ કહે છે, સમ્યક દ્રષ્ટિને કોઈ પણ જીવ પ્રત્યે વેર ભાવ કે તિરસ્કારનો ભાવ કે ઘૃણાનો ભાવ હોતો જ નથી. તો પછી ધર્મી પ્રત્યે તો ઈર્ષા શેની હોય? કોઈ પ્રકારે ઈર્ષા નથી હોતી. બીજા સાધર્મી પ્રત્યે કઈ ઈર્ષા નથી કે આગળ વધી ગયો, પાછળ રહી જઈશ તો શું, બીજે બધા એને માનશે ને મને નહીં માને તો શું, આવી કોઈ વાત હોતી જ નથી. સમ્યક દ્રષ્ટિ જીવને એવો વિકલ્પ જ નથી હોતો. બધા ભગવાન આત્મા છે અને બધા પોતાના શુદ્ધ પરિણામ માટે જાગૃત છે. નિર્મળ પરિણામ માટે બધાને જાગૃતિ વર્તે છે. અને બધા પોતપોતાના સમયે પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરવાના છે. એમાં કોઈને કારણે પાછળ પડે કે કોઈને કારણે આગળ થાય એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. પહેલા એ મારી પાસે ભણતો હતો ને પછી શીખ્યો ને હવે તો એ મારાથી આગળ વધી ગયો, આવા બધા કઈ વિકલ્પો ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિને હોતા નથી. કેમ કે સમ્યક દર્શન એ કોઈના કારણે થતું નથી. કોઈને ખેંચીને ઉપર લઈ જઈ શકતો નથી કે કોઈને નીચે પાડી શકતો નથી. આવું વસ્તુ સ્વરૂપ છે. ત્યાં પછી શેને માટે ઈર્ષા કરવી? અહીંયા કહે છે કે ધર્મી પ્રત્યે તો ઈર્ષા શેની હોય? ન હોય. બીજો જીવ પોતાના કરતા વધી જાય ત્યાં દ્વેષ ન થાય, પણ અનુમોદના અને પ્રેમ આવે.
સાધર્મીને અંદરો અંદર પ્રેમ હોય. કેવો પ્રેમ? કે માતાને પુત્ર ઉપર પ્રેમ હોય તેવો નિર્દોષ પ્રેમ, ગાયને વાછરડી ઉપર પ્રેમ હોય તેવો નિર્દોષ નિષ્પૃહ પ્રેમ ધર્મીને સાધર્મી પ્રત્યે હોય છે. અત્યારે એના દુઃખમાં હું મદદ કરીશ તો ક્યારેક તે બદલો આપશે અને ખરા વખતે તે મને કામમાં આવશે, એવી બદલાની આશા ન રાખે. એવી બદલાની આશા એને હોતી જ નથી. પણ ધર્મના સહજ પ્રેમથી નિષ્પૃહ ભાવે ધર્મી પ્રત્યે વાત્સલ્ય રાખે. આનંદ થાય એ ધર્મીને મળતા જ એને આનંદ થાય. ઓહો, ધર્મીને બીજા ધર્મીને જ્યારે મળવાનું થાય ત્યારે એને આનંદ થાય છે અને ઈચ્છે છે કે વારે વારે આવો સત્સંગ સમાગમ સાનિધ્ય પ્રાપ્ત થાય. એકબીજા પ્રત્યે એવો વાત્સલ્ય ભાવ, સ્નેહનો ભાવ હોય છે. કોઈ રાગ નથી, કોઈ એમાં ગણતરીઓ નથી હોતી. કાંઈક પેલા પાસેથી મેળવવું ને આને આપવું ને વગેરે વગેરે કાંઈ નહીં. કે મારી પ્રસિદ્ધિ થાય, કે આપ બહુ મોટા છે એટલે એમની સાથે રહેવાથી મારી પ્રસિદ્ધિ થાય, આવો કોઈ વિકલ્પ હોતો નથી. તે કહે છે કે વાછરડું કાંઈ મોટું થઈ અને ગાયની સેવા કરવાનું નથી, છતાં ગાયને તેના ઉપર હૈયામાંથી પ્રેમ ઉભરાય છે. એવું નિષ્પૃહ વાત્સલ્ય ધર્મીને બીજા ધર્માત્મા પ્રત્યે હોય છે. જેમ માતા પોતાના પુત્રનું દુઃખ દેખી શકતી નથી, હરણી પોતાના બચ્ચાના પ્રેમની ખાતર તેની રક્ષા કરવા સિંહની સામે થાય છે. સાચી માતાના પ્રેમની એક વાત આવે છે કે એક બાળક માટે બે સ્ત્રીને ઝઘડો થયો કે આ બાળક મારું છે. એમ ન્યાયાધીશ પાસે ગયા તો સત્યની પરીક્ષા કરવા માટે ન્યાયાધીશે એમ કહ્યું કે બાળકના 2 કટકા કરી અને બંનેને એક એક વહેંચી દેવું, એવો હુકમ કર્યો. તે સાંભળતા જે સાચી માતાની તો રાડ ફાટી ગઈ. પુત્રને બચાવવા તેણે કહ્યું કે ભલે આખે આખો પુત્ર એને આપી દો, મારે એના કટકા નથી કરવા. સાચી માતા હતી ને. ગુરુદેવ કહે છે કે દ્રષ્ટાંતમાંથી એટલું લેવાનું છે કે સાચી માતા પુત્રનું દુઃખ જોઈ શકતી નથી, તેને કુદરતી વાત્સલ્ય ઉભરાય છે. પ્રદ્યુમ્ન કુમાર 16 વર્ષે ઘરે આવ્યો ત્યારે રૂકમણી માતાના હૈયામાં વાત્સલ્યની ધારા ઉભરાણી. એટલો વિરહ પડી ગયો હતો. 16 વર્ષે પુત્ર પાછો આવ્યો. તેમ ખરા પ્રસંગે સાધર્મીનો પ્રેમ છાનો ન રહે. સમ્યક દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ પ્રત્યે અંતરનો પ્રેમ હોય. એને દેખતા, એની વાત સાંભળતા પ્રેમ આવે. ધર્મનો પ્રેમ હોય તેને ધર્મી પ્રત્યે પ્રેમ હોય જ. જેને ખરેખર સાચા અર્થમાં ધર્મનો પ્રેમ છે એને બીજા ધર્મી પ્રત્યે પ્રેમ હોય જ, ઈર્ષા હોય નહીં. એટલું જ નહીં, પણ એના પ્રત્યે કોઈ દ્વેષ કે તિરસ્કારનો ભાવ કે ગ્લાનિનો ભાવ કે કાંઈ પણ હોય નહીં. એમાંનું કાંઈ ન હોય. એના પ્રત્યે માત્ર વાત્સલ્ય ભાવ જ હોય. સમ્યક દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ પ્રત્યે અંતરનો પ્રેમ હોય. એને દેખતા, એની વાત સાંભળતા પ્રેમ આવે. ધર્મનો પ્રેમ હોય તેને ધર્મી પ્રત્યે પ્રેમ હોય જ. કેમ કે ધર્મ અને ધર્મી કાંઈ જુદા નથી. ન ધર્મો ધાર્મિક હી બિના. ધર્મ અને ધર્મી કાંઈ જુદા નથી. ધર્મી કોણ છે? જે ધર્મને ધારી રાખે છે તે ધર્મી છે. એટલે જેને ધર્મ છે એ ધર્મી છે, તો સામો બીજો છે એ પણ ધર્મી છે. એના પ્રત્યે સહજ રીતે જ વાત્સલ્યનો ભાવ હોય છે. ગુરુદેવ કહે છે કે આ તો સમ્યક દર્શન સહિતના 8 અંગની વાત છે, પરંતુ તે પહેલા પણ ધર્મના જિજ્ઞાસુને ધર્મ પ્રત્યેનું વાત્સલ્ય, ધર્માત્માનું બહુમાન વગેરે ભાવો હોય છે. મોક્ષનું ખરું કારણ તો અંદરમાં પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્માની રુચિ અને જ્ઞાન કરવું તે છે.
મોક્ષનું ખરું કારણ તો આત્માની રુચિ કરી, સ્વરૂપની રુચિ કરી, સ્વભાવની રુચિ કરી અને સ્વભાવ ભાવે પરિણમી જવું, નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ કરવી, એ ખરેખર મોક્ષનું કારણ છે. અને એની શરૂઆત સમ્યક દર્શનથી થાય છે. સમ્યક દર્શન વગરના શુભ ભાવથી મોક્ષ માર્ગ થતો નથી. સમ્યક દર્શન પછી પણ જે શુભ ભાવ છે, રાગ છે, તે કઈ મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ તો સમ્યક દર્શન આદિ વિતરાગ ભાવ જ છે. પણ સાથે આ બધો શુભ ભાવ હોય છે, એ અહીંયા સમજાવ્યું છે કે સમ્યક દ્રષ્ટિને આવા શુભ ભાવ હોય છે. જ્યાં રાગની ભૂમિકા છે ત્યાં આવા વાત્સલ્ય આદિ ભાવો જરૂર આવે છે. સમ્યક દ્રષ્ટિને આવા ભાવો હોય છે. વાત્સલ્ય અંગના પાલનમાં 700 મુનિવરોની રક્ષા કરનાર વિષ્ણુ મુનિરાજની કથા પુરાણોમાં પ્રસિદ્ધ છે. એ સમ્યક તો કથા વગેરેમાં જોઈ લેવી. આ રીતે 7મા વાત્સલ્ય અંગનું વર્ણન અહીંયા પૂરું થયું. એ પછીથી 8મું પ્રભાવના અંગ છે. પ્રભાવના અંગનું વર્ણન અહીંયા છે. જીન માર્ગ દ્વારા પોતાના જ્ઞાન આનંદ સ્વભાવી આત્માને જાણીને તેની પ્રભાવના ઉત્કૃષ્ટ ભાવના તો ધર્મી કરે જ છે. શું કહે છે ગુરુદેવ? નિશ્ચયથી પ્રભાવના પોતે પોતાને જ કરી રહ્યો છે, બીજા કોઈને પ્રભાવના નથી કરતો. જીન માર્ગ દ્વારા, જીનેશ્વર કથિત માર્ગમાં જે વાત આવી છે, જીનવાણીમાં જે વાત આવી છે, પ્રભુની દિવ્ય ધની દ્વારા જે પરમ સત્ય પ્રકાશ્યું છે, અને એમાં જે મોક્ષ માર્ગની વાત કહી છે, તો એવા માર્ગે ચાલીને પ્રભુની આજ્ઞાએ વર્તીને એ જ્યારે એવો પુરુષાર્થ કરે છે તો પોતાના જ્ઞાન આનંદ સ્વભાવી આત્માનો અનુભવ કરે છે, એને જાણે છે, અને જાણીને તેની પ્રભાવના એટલે ઉત્કૃષ્ટ ભાવના તો ધર્મી કરે જ છે. વિશેષે વિશેષે ભાવના, ઉત્કૃષ્ટ ભાવના એ કરે જ છે. વારંવાર એ ભાવના કર્યા જ કરે છે, અને એ સાચી પ્રભાવના છે. અને વ્યવહારમાં પ્રભાવના કેવી રીતે છે? તો કે જેને એવો મોક્ષ માર્ગ પ્રગટ્યો છે, એટલે કે સમ્યક દર્શન થયું છે, રત્નત્રયના પરિણામ થયા છે, એવા જીવને આ પ્રભાવના નામનું અંગ પ્રગટ થાય છે. તો એ વ્યવહારમાં એને જીન માર્ગનો મહિમા ખૂબ હોય છે. જગતમાં બધા જીવો બસ આ માર્ગે ચાલી અને મુક્તિને પ્રાપ્ત કરે એવો એને વિકલ્પ આવે છે. એટલે કે વ્યવહારમાં પણ આવા જીન માર્ગનો મહિમા મહાત્મા જગતમાં કેમ પ્રસિદ્ધ થાય, બધાને કેમ મહિમા આવે, બધા એને સમજે, જીનવાણીને બધા પ્રાપ્ત કરે અને પોતાનું કલ્યાણ કરે, એવો સમ્યક દ્રષ્ટિને ભાવ થાય છે, એવો શુભ ભાવ થાય છે. અને જગતના જીવો આવો ધર્મ કેમ પામે, અને એ માટે એ પોતે કંઈક સમજાવી શકતો હોય, આપી શકતો હોય, જે પણ રીતે શાસ્ત્ર દ્વારા કે વગેરે રીતે, તો પણ એવો પ્રભાવનાનો ભાવ ધર્મીને હોય છે. અને તે પોતાની સર્વશક્તિથી જ્ઞાન, વિદ્યા, વૈભવ, તન, મન, ધન, દાન, શીલ, તપ વગેરેથી ધર્મ પ્રભાવના કરે છે. કોઈ વિશેષ શાસ્ત્ર દ્વારા, તીર્થ દ્વારા, ઉત્તમ જિનાલય દ્વારા તથા અનેક મહોત્સવ દ્વારા પણ પ્રભાવના કરે છે. અત્યારે તો જીવોને સાચું તત્વજ્ઞાન મળે તેવી પ્રભાવનાની ખાસ જરૂર છે. શું કહે છે ગુરુદેવ? કે અત્યારે ભરત ક્ષેત્રમાં પંચમ કાળમાં, આ કાળમાં તીર્થંકર પરમાત્મા રહ્યા નહીં, કેવડી પરમાત્મા રહ્યા નહીં, અને હવે થશે પણ નહીં. આ કાળમાં હવે તો થવાના પણ નથી ભરત ક્ષેત્રને વિશે. તો એટલું જ નહીં, પણ એવા શ્રુત કેવડી પણ રહ્યા નહીં, એવા અંગધારી એક અંગનું જ્ઞાન હોય એવા પણ મહાપુરુષો રહ્યા નહીં. એવો આ કાળ છે. એમાં ધર્મ ઘણો લુપ્ત થયો છે. તો એવા કાળની અંદર
જેને સમ્યક દર્શન થયું છે એવા જીવને આવો ભાવ જે છે એ બહુ મોટી વાત છે. અને પૂજ્ય ગુરુદેવને પણ એટલે જ આ ધર્મ પ્રભાવના હતી કે અત્યારે તો જીવોને સાચું તત્વ જાણવા મળતું નથી, સાચું તત્વ જ્ઞાન પ્રાપ્ત થાય અને એ પોતે સમજપૂર્વક રત્નત્રયના પરિણામ પ્રગટ કરે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો એવું તત્વાર્થ શ્રદ્ધાન બધાને થાય એ માટે પછી ગુરુદેવે કેટલા વર્ષો સુધી આ ધર્મ પ્રભાવના કરી. એટલે ગુરુદેવ કહે છે કે તેવી પ્રભાવનાની ખાસ જરૂર છે. મુકુંદાચાર્ય દેવે સમયસાર વગેરે અધ્યાત્મ શાસ્ત્રોની રચના દ્વારા જૈન શાસનની મહાન પ્રભાવના કરી છે અને બીજા અનેક એવા આચાર્ય ભગવાનોએ એ કાર્ય કર્યું છે અને લાખો જીવો ઉપર ઉપકાર કર્યો છે. સમંતભદ્ર સ્વામી, અકલંક સ્વામી, પૂજ્યપાદ સ્વામી, કેટલાના નામ લઈ, બધાએ એવો ઉપકાર કર્યો છે. પણ જૈન ધર્મની મહાન પ્રભાવના એ બધાએ એ શાસ્ત્ર દ્વારા જે કરી છે એ આપણે માટે એ પ્રભાવના અમૂલ્ય છે. એના કોઈ મૂલ્યાંકનો આપણે કરી શકીએ એમ નથી. આપણે સામે એ માટે આ મહાપુરુષોએ જે પ્રભાવના કરીને આપણને આપ્યું એ માટે આપણે સામે એમને કાંઈ આપી શકીએ એમ નથી. હોય છે ને કે ગુરુ દક્ષિણા, આપણે કાંઈ એમને ગુરુ દક્ષિણા આપી શકતા નથી. એમને એવી ઈચ્છા ન હતી. એમને તો એ જ ગુરુ દક્ષિણા હતી કે એમણે જે શાસ્ત્ર દ્વારા ધર્મ પ્રભાવના કરી છે એને સાચા અર્થમાં આપણે સમજીને સ્વીકારીએ. એમાં બધી જ એમને ગુરુ દક્ષિણા આવી જતી હતી. બધા એ માર્ગે ચાલે એવો કરુણાનો ભાવ આવ્યો એટલે તો આટલા બધા શાસ્ત્રોની રચના થઈ. અહીંયા કે છે કે એ રીતે એમણે આ મહાન પ્રભાવના કરી અને લાખો જીવો ઉપર ઉપકાર કર્યો છે. સમંતભદ્ર સ્વામી, અકલંક સ્વામી વગેરે પણ જૈન ધર્મની મહાન પ્રભાવના કરી છે. ધર્મ ઉપર સંકટ આવે ત્યાં ધર્મી જીવ ઝાલ્યો ન રહે. જેમ સુરવીર યોદ્ધો યુદ્ધમાં છાનો ન રહે તેમ ધર્માત્મા ધર્મ પ્રસંગે છાનો ન રહે. અહીંયા ધર્મ ઉપર શું સંકટ આવ્યું છે કે જીવોને આ વાત મળતી નથી અને ધીરે ધીરે એ વાત લુપ્ત થઈ રહી છે. તો જેને એવું સમ્યક દર્શન થયું છે એવો જે ધર્મી છે એ ઝાલ્યો ન રહે એટલે કે એ સુરવીર થઈ અને જે પોતાને પ્રાપ્ત થયું છે એની પ્રભાવના કરવામાં પાછો ન પડે. ધર્મનો મહિમા પ્રસિદ્ધ થાય એવા કાર્યમાં તે ઉત્સાહથી પોતાની મેળે જ વર્તે. દેવગુરુ શાસ્ત્રના કાર્યોમાં, તીર્થના કાર્યમાં કે સાધર્મીજનોના કાર્યમાં પોતાની શક્તિ અનુસાર હોંશથી પ્રવર્તે. આવો શુભરાગ સમ્યક દ્રષ્ટિને હોય છે. એ શુભરાગ છે. એથી કાંઈ એને ધર્મમાં આગળ વધાય છે કે શુદ્ધિની વૃદ્ધિ થાય છે એમ નથી, પણ એવો શુભરાગ હોય છે તો હોય છે. છતાં તેની મર્યાદા પણ એ જાણે છે કે આ શુભભાવ છે, આ રાગ છે, એ કાંઈ મને મોક્ષનું સાધન નથી. રાગ વડે મને કે બીજાને લાભ નથી, એટલે તેને રાગની ભાવના નથી, પણ વિતરાગ માર્ગની પ્રભાવના અને પુષ્ટિની જ ભાવના છે, રાગની ભાવના નથી. અહો, આવો સુંદર વિતરાગ માર્ગ અને આવા માર્ગને સાધનારા આ મારા સાધર્મી ભાઈ, આમ પોતાના સાધર્મી ભાઈ બહેન પ્રત્યે ઉમળકો આવે છે અને સાધર્મીનો અપવાદ થવા ન દે. એટલે એમને કોઈ પણ પ્રકારે એમની નિંદા કે કાંઈ પણ એમને નીચે પડવાનું કે કાંઈ પણ થવા ન દે. અપવાદમાં બધું આવી જાય. વાહ, જુઓ તો ખરા, અંતરદ્રષ્ટિપૂર્વક વિતરાગ માર્ગમાં વ્યવહારનો પણ કેટલો વિવેક છે. આવો વ્યવહાર પણ અંદરમાં યથાર્થ માર્ગનું ભાન કરે તેને જ સમજાય તેમ છે. બાકી સાચો વ્યવહાર મિથ્યા દ્રષ્ટિને સમજાતોય નથી. સમ્યક્ત્વના આ આઠે અંગ દ્વારા ધર્મી જીવ પોતામાં વિતરાગ માર્ગની પુષ્ટિ કરે છે, તેની અનુમોદના કરે છે, તેનો મહિમા વધારે છે અને સર્વ પ્રકારે તેની પ્રભાવના કરે છે.
પ્રભાવના અંગ માટે વજ્રમુનિનું ઉદાહરણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આ રીતે સમ્યક્ત્વના 8 અંગ કયા? આવા 8 ગુણો સહિત શુદ્ધ સમ્યક્ત્વને આરાધવું અને તેનાથી વિરુદ્ધ જે શંકા આદિ 8 દોષો તેનો ત્યાગ કરવો. આ તો ઉપદેશાત્મક કથન છે. જેને સમ્યક દર્શન થયું છે એને માટે તો એ સહજ છે, પણ જેને સમ્યક દર્શન નથી ને સાચો મુમુક્ષુ જે છે તો એને આ 8 ગુણોનો વિચાર કરી અને એનાથી વિરુદ્ધ પ્રકારે જે વર્તન જે છે એને દોષ કહેવાય. એટલે 8 ગુણથી વિરુદ્ધ એવા શંકા આદિ, કાંક્ષા આદિ એ 8 દોષોનો ત્યાગ કરવો અને એને કારણે એની એવી યોગ્યતા પ્રાપ્ત થાય છે કે જેથી કરી અને એ પોતે સમ્યક્ત્વના પુરુષાર્થમાં બહુ સહેલાઈથી આગળ વધી શકે છે. સમ્યક દ્રષ્ટિને જ માર્ગની સાચી પ્રભાવના હોય છે. જેને ધર્મનું સાચું સ્વરૂપ જાણ્યું હોય તે જ તેની પ્રભાવના કરી શકે. ધર્મને જે ઓળખતો જ નથી તે પ્રભાવના શેની કરશે? આજકાલ બધા જાત જાતની પ્રભાવના કરે છે. તો જીન માર્ગ કોઈ અદ્ભુત અલૌકિક છે. ઇન્દ્રો, ચક્રવર્તીઓને ગણધરો પણ જેને ભક્તિથી આદરે છે એ વિતરાગ માર્ગની શી વાત? ઇન્દ્રો, ચક્રવર્તીઓ, ગણધરો બધા વિતરાગ માર્ગની જ મહત્તાને સમજી એનો આદર કરે છે. ને આવો માર્ગ અને તેને આદરનારા સાધર્મીઓનો યોગ મળવો બહુ દુર્લભ છે. એવા સાધર્મીનો યોગ મળવો બહુ દુર્લભ છે અહીંયા પંચમ કાળમાં અત્યારે તો. આવા માર્ગને પામીને પોતાનું હિત કરી લેવા જેવું છે અને એવા સાધર્મી સાથે સંબંધ રાખવા જોઈએ. એ સમજવાની બહુ જરૂર છે. એવા સાધર્મીઓ કઈ મળતા નથી. પછી સાથે બેસી અને સ્વાધ્યાય કરીએ છીએ તો બધું સ્પષ્ટ થાય છે, ઘણું સ્પષ્ટ થાય છે. એકબીજા દ્વારા આપણને એ માર્ગમાં જે કંઈ આપણી ભૂલો થતી હોય એ બધાનો ખ્યાલ આવે છે. આપણને પડવાનું નથી થતું. આપણે ક્યારેક પડવાનું થાય તો પણ એ ત્યાં પાછા ગ્રુપમાં આવીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે મને તો પડવાનું થયું અને પાછા પોતે પોતાનું સ્થિતિકરણ કરીએ છીએ અને એમ જ આગળ વધીએ છીએ તો મોક્ષ માર્ગમાં સમ્યક તો જરૂર પ્રાપ્ત થાય. એટલે સાધર્મીનો યોગ એ બહુ દુર્લભ છે. સત્સંગ વિશે કૃપાળુદેવે જે કહ્યું છે તો સત્સંગ આ પહેલા પ્રકારનો સત્સંગ, સતનો સંગ જે છે આત્મા પોતાનો એનો સંગ એ સત્સંગ છે. અને પછી જેણે એવા આત્માનો સંગ કર્યો છે એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા એનો સંગ એ સત્સંગ છે. અને પછી ત્રીજા પ્રકારનો સત્સંગ કે જે આ માર્ગમાં આગળ વધી રહ્યા છે, જેને એક આત્માની જ રુચિ છે, તો એવા જીવોનો સંગ એ સત્સંગ છે. એટલે સાધર્મીનો સંગ છે. ગુરુદેવ કહે છે કે એવા સાધર્મીનો યોગ મળવો બહુ દુર્લભ છે અને આવા માર્ગને પામીને પોતાનું હિત કરી લેવા જેવું છે. જેટલો રાગ ભાવ છે તેને ધર્મી પોતાના સ્વ આત્મ કાર્યથી ભિન્ન જાણે છે. જેટલો સ્વભાવ વગેરે છે એને ધર્મી સમ્યક દ્રષ્ટિ તો પોતાના સ્વ આત્મ કાર્યથી ભિન્ન જાણે છે અને નિશ્ચય સમ્યક્વાદી વિતરાગ ભાવને જ સ્વધર્મ જાણી અને આદરે છે. ધર્મનું આવું સ્વરૂપ સમજીને તેની પ્રભાવના કરે છે. જેઓ એકલા વ્યવહારના શુભ વિકલ્પોને જ ધર્મ માની લે છે અને રાગ વગરના નિશ્ચય ધર્મને સમજતા નથી, તેઓને તો પોતામાં પણ જરાય ધર્મ નથી. એટલે સાચી ધર્મ પ્રભાવના પણ તેમને હોતી નથી. પોતામાં ધર્મ હોય તો તેની પ્રભાવના કરે ને. અહીં તો અંતરમાં પોતાના શુદ્ધ આત્માનો અનુભવ કરી અને નિશ્ચય ધર્મ સહિત જે સમ્યક દ્રષ્ટિ છે એના વ્યવહારની વાત છે. અરે વિતરાગના સત્ય માર્ગને ભૂલીને અજ્ઞાનથી કુમાર્ગના સેવન વડે જીવો પોતાનું અહિત કરી રહ્યા છે, તેઓ જ્ઞાન વડે સાચો માર્ગ પામે અને પોતાનું હિત કરે એવી ભાવનાથી ધર્મી જીવ જ્ઞાનના પ્રચાર વડે સત્ય ધર્મની પ્રભાવના કરે છે. એની ભાવના કેવી છે કે આ લોકો બિચારા
અજ્ઞાન ભાવે પોતાનું અહિત કરી રહ્યા છે એને આ જ્ઞાન માર્ગ સમજાવવો, એવો અંદરમાં ભાવ પડ્યો છે. એવી ભાવનાથી આ સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ એ જ્ઞાનના પ્રચાર વડે સત્ય ધર્મની પ્રભાવના કરે છે. સત્ય માર્ગ પોતે જાણ્યો છે તેની પ્રભાવના કરે છે. ધર્મીને આવા 8 અંગરૂપ વ્યવહાર હોય છે, છતાં તે વ્યવહારના અવલંબને કઈ શુદ્ધિની વૃદ્ધિ કે મોક્ષનો માર્ગ નથી. આ બધું કઈ છે તે મોક્ષ માર્ગ નથી. તો પછી શું કરવા કરે છે? ભાઈ કરે છે ક્યાં? એને હોય છે, કરવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. ભગવાન આત્માનો જેને અનુભવ થયો છે, આનંદની અનુભૂતિ થઈ છે, પોતાના સ્વભાવ ભાવે જે પરિણમી ગયો છે, એને સ્વવિકલ્પ દશામાં આવા શુભ ભાવ હોય છે એમ અહીંયા કહેવું છે. કરવાની ક્યાં વાત જ છે? મોક્ષનો માર્ગ તો અંતરમાં જે શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે છે તે રીતે જ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વર્તે છે તે જ મોક્ષ માર્ગ છે, તે જ મુખ્ય છે. અને એમાં જ શુદ્ધિની વૃદ્ધિ થાય છે. બાકી આ વ્યવહારમાં આ બધા શુભ ભાવ વગેરે હોય છે એથી કઈ ધર્મીને શુદ્ધિની વૃદ્ધિ થાય છે એમ નથી. અને બીજાને મોક્ષ માર્ગ કહેવો એ પણ ઉપચાર છે, કેમ કે પેલાનો મોક્ષ માર્ગ તો એના અંતરને વિશે છે, પણ એવો વિકલ્પ આવ્યા વિના રહેતો નથી. ગુરુદેવને જુઓ ને કેટલો બધો વિકલ્પ આવ્યો. 45 વર્ષ સુધી એક ધારી ધર્મની નદીને વહેવડાવી. એટલી બધી એમની વાણીનો પ્રવાહ કેવો અસ્ખલિત રહેતો હતો. બંને વખતના પ્રવચન અને રાત્રિ ચર્ચાની અંદર ઓહો કેટલો પણ 45 વર્ષ સુધી સોનગઢમાં, ને પહેલા પણ સંપ્રદાયમાં હતા ત્યારે પણ. તો ગુરુદેવ કહે છે એ તો બધો ઉપચાર છે, એનાથી તમે ધર્મ પામો છો એમ નથી, તમે તમારાથી ધર્મ પામો છો એ ગુરુદેવનું કહેવું છે. એટલે કે છે કે બીજાને મોક્ષ માર્ગ કહેવો તે તો ઉપચાર છે. આ રીતે નિશ્ચય વ્યવહાર બંને એક સાથે છે, આગળ પાછળ નથી. પેલાને ધર્મ થાય છે એ એના કારણે થાય છે, પણ નિમિત્ત તરીકે આવા મહાપુરુષોની વાણી હોય છે. અહીંયા આગળ કહે છે કે આત્મા પરદ્રવ્યોથી ભિન્ન શાંત વિતરાગ ચિદાનંદ સ્વભાવ રૂપ છે. દરેકનો આત્મા શાંત વિતરાગ ચિદાનંદ સ્વભાવ રૂપ છે, પરદ્રવ્યોથી ભિન્ન. એવા આત્માને ઓળખી તેમાં આ જ હું છું એવો ભાવ તે નિશ્ચય સમ્યક દર્શન છે. આ જ હું છું. આ મન વાણી કાયા એમાંનું કાંઈ મારું નથી. હા, હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ચિદાનંદ છું. શરીર મન વાણી અને રાગ દ્વેષથી પાર થઈને, ભેદ વિકલ્પોથી પણ પાર થઈને અંતરમાં પોતાના શુદ્ધ એકત્વ સ્વરૂપમાં સ્વ સન્મુખ દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન થાય છે. અંતરમાં પોતાના શુદ્ધ જે સ્વરૂપનો એને નિર્ણય કર્યો છે એ શુદ્ધ સ્વરૂપમાં એકત્વ સ્વરૂપમાં સ્વ સન્મુખ દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન થાય છે. તે મોક્ષ મહેલનું પહેલું પગથિયું છે. ત્યાંથી જ મોક્ષ માર્ગ રૂપ ધર્મની શરૂઆત થાય છે. જન્મ મરણના નાશના ઉપાયમાં પહેલું જ સમ્યક દર્શન છે. એના વગરનું બધું જાણપણું અને બધી ક્રિયાઓ નિરર્થક છે. કોઈ પુણ્યથી શુભરાગથી આવું સમ્યક દર્શન થતું નથી. અંતરમાં શુદ્ધ તત્વ છે, તેને જ્ઞાનમાં અનુભવવામાં, એને અંતરમાં જે શુદ્ધ તત્વ પડ્યું છે તેને જ્ઞાનમાં અનુભવમાં લઈ અને એટલે અનુભવમાં લઈ અને નિશંક શ્રદ્ધા કરતા શંકા રહિત એવા પોતાના નિજ શુદ્ધ તત્વની શ્રદ્ધા કરતા સમ્યક દર્શન થાય છે. આવા નિશ્ચય સમ્યક દર્શનની સાથે સાચા દેવ ગુરુ ધર્મની ઓળખાણ, નવ તત્વની ઓળખાણ અને એવી શ્રદ્ધા તથા નિશંકતા આદિ 8 ગુણ વગેરે વ્યવહાર કેવો હોય છે તે બતાવ્યું. અને આ જાણી અને મુમુક્ષુ જીવોએ આ 8 અંગ સહિત શુદ્ધ સમ્યકત્વને ધારણ કરવું અને શંકા આદિ દોષોને છોડવા, દૂર કરવા. તો એ રીતે આ 13મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.